નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 8 વિષય અંગ્રેજી યુનિટ નંબર 1 એક્ટિવિટી 2B. એક્ટિવિટી 2Bમાં પ્રશ્નો બનાવવાના છે. સૂચના છે ફ્રેમ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ એઝ એન આન્સર. એટલે કે એવા પ્રશ્નો બનાવો કે જેનો જવાબ નીચે આપેલા વાક્યોમાં લીટી દોરેલ શબ્દ જ આવે. તમને વાક્યો સ્ક્રીન ઉપર દેખાય જ છે. સૌપ્રથમ આપણે એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ જોઈશું. સુનિતા ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. હવે અંડરલાઇન કરેલી છે સુનિતા નીચે અને ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, આ બંને શબ્દ ઉપર અંડરલાઇન કરેલી છે, એટલે કે લીટી દોરેલી છે. આપણે ધોરણ 7માં અગાઉ ભણી ચૂક્યા છીએ WH વાળા પ્રશ્નો કે કેવી રીતે બનાવવા. 4 WH વાળા પ્રશ્નો આપણે શીખ્યા છીએ. પહેલો છે WHO હુ એટલે કે કોઈ પણ વ્યક્તિના સ્થાને, કોઈ પણ વ્યક્તિના નામને સ્થાને હુ વપરાય. પછી WHAT વોટ એટલે શું, કે જે કાર્ય કે વસ્તુ દર્શાવે છે. WHERE વેર એટલે ક્યાં, જે સ્થળ કે જગ્યા બતાવે છે. અને WHEN વેન એટલે ક્યારે, કે જે સમય દર્શાવે છે. આ બધું જ વસ્તુ આપણે ધોરણ 7માં અગાઉ ભણી ચૂક્યા છીએ. તો અહીંયા જે અંડરલાઇન કરેલા શબ્દોને કાઢીને એની જગ્યાએ કયો પ્રશ્ન વપરાય એ આપણે આજે શીખવાનું છે. અને એની વાક્યરચના કઈ રીતે બને છે એ આપણે શીખીશું. તો સૌપ્રથમ આપણે ઉદાહરણ જોઈશું. તો ઉદાહરણમાં પહેલો પ્રશ્ન હુથી બનાવ્યો છે. સુનિતા શબ્દ કાઢતા તો સુનિતા એ નામ દર્શાવે છે, તો નામ માટે કયો WH વાળો ક્વેશ્ચન બને, તો હુ. અને આપણે અગાઉ પણ નિયમ કીધો છે કે જ્યારે WHO વાળો હુ વાળો પ્રશ્ન બનાવવો હોય તો વાક્ય રચનામાં કોઈ ફેરફાર થતો નથી. વાક્યમાંથી ફક્ત નામ કાઢીને એની જગ્યાએ હુ શબ્દ લખી નાખવાનો. તો જો પ્રશ્ન નંબર 1 બન્યો છે ઉદાહરણમાં, હુ ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. આ પ્રશ્ન પહેલો 1 બન્યો છે. હુ વાળો પ્રશ્ન સૌથી સિમ્પલમાં સિમ્પલ સરળ જો પ્રશ્ન બનતો હોય તો હુ વાળો છે, જે આપણે અગાઉ ભણી ચૂક્યા છીએ. અને ઉદાહરણમાં વાક્યમાં ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીને એક અંડરલાઇન કર્યો છે, તો એને કાઢતો કેવો પ્રશ્ન બનશે? તો ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એક જગ્યા બતાવે છે, એક સંસ્થાનું નામ છે. તો જગ્યા અને સ્થળ માટે કયો શબ્દ પ્રશ્ન બનશે? તો વેર વાળો. તો જુઓ તમે પ્રશ્ન નંબર 2 વેર મૂકવાનું. પછી આપણે ક્રિયાપદ જોવાનું છે. સુનિતા પછી લખ્યું છે ગ્રેજ્યુએટેડ. તો ગ્રેજ્યુએટેડ કયા કાળમાં છે? તો ભૂતકાળમાં છે. તો ભૂતકાળમાં આપણે પ્રશ્નની બાજુમાં શું લખવાનું છે? તો ડીડ. તો વેર ડીડ. અને વેર ડીડ લખ્યા પછી વાક્યમાં જે વધતું હોય લાઇનસર લખવાનું છે. તો વેર ડીડ પછી આવશે સુનિતા ગ્રેજ્યુએટ. હવે ગ્રેજ્યુએટ મૂળ રૂપમાં આવશે, આગળ ડીડનો ઉપયોગ કર્યો એટલે ગ્રેજ્યુએટ મૂળ રૂપમાં આવશે. અને ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીની જગ્યાએ આપણે વેર પ્રશ્ન વાપર્યો તો પ્રશ્ન આપણો તૈયાર થઈ ગયો. વેર ડીડ સુનિતા ગ્રેજ્યુએટ. હવે એ જ રીતે આપણે 1 નંબરનું વાક્ય જોઈશું. એમાં લખ્યું છે વાક્ય, માય ફ્રેન્ડ્સ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન. હવે અહીંયા 3 શબ્દો નીચે અંડરલાઇન કરી છે, એટલે આપણને એક નક્કી થઈ ગયું કે પ્રશ્નો પણ કેટલા બનશે? 3 બનશે. તો પહેલું આપણે માય ફ્રેન્ડ જો વાક્યમાંથી કાઢીએ તો કયો પ્રશ્ન બનશે? તો માય ફ્રેન્ડ એ નામ દર્શાવે છે, તો એની જગ્યાએ પહેલો પ્રશ્ન બનશે હુ. અને નિયમ પણ આપણને ખબર છે જે ક્યારે હુથી હુથી પ્રશ્ન બનાવવાનો હોય તો વાક્યરચનામાં કોઈ ફેરફાર થતો નથી. ફક્ત માય ફ્રેન્ડ્સ કાઢીને એની જગ્યાએ હુ લગાવવાનું. તો પ્રશ્ન નંબર 1 આપણે કરીશું, હુ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન. તો પ્રશ્ન 1 તૈયાર. હવે અમિત વિલેજ કાઢીએ બીજા પ્રશ્ન બનાવવા માટે. તો અમિત વિલેજ એટલે કે અમિતનું ગામ, એ શું બતાવે છે? તો જગ્યા બતાવે છે. જગ્યા માટે કયો પ્રશ્ન બનશે? તો વેર. WHERE વેર. હવે અહીંયા હુ જેવો નિયમ નથી લાગતો.
WHERE વેરથી પછી વાક્યરચના પ્રશ્નની આપણને સમજવાની છે. તો સૌપ્રથમ તો આપણે અમિત વિલેજ કાઢતા બીજો પ્રશ્ન બનશે વેર. વેર પછી શું ડુ આવશે, ડઝ આવશે કે ડીડ, એ નક્કી કરવા માટે આપણે નામની બાજુમાં જે ક્રિયાપદ આપેલું છે વિઝિટેડ, એના ઉપરથી આપણે નક્કી કરવાનું છે કે પ્રશ્નમાં ડુ લખવું, ડઝ લખવું કે ડીડ લખવું. જો ક્રિયાપદને મૂળ રૂપમાં હોય તો ડુ લખવાનું, ES લાગેલો હોય, S કે ES લાગેલો હોય તો ડઝ લખવાનું, અને ભૂતકાળના રૂપમાં ક્રિયાપદ હોય તો ડીડ લખવાનું. તો અહીંયા આપણે ભૂતકાળનું રૂપ છે તો વેર પછી શું આવશે, ડીડ. તો વેર ડીડ. હવે વાક્યમાં જે વધ્યું હોય લાઇનસર અમિત વિલેજ કાઢતા, તો વેર ડીડ માય ફ્રેન્ડ્સ, પછી વિઝિટેડનું શું થઈ જશે, વિઝિટ. પછી અમિત વિલેજ નીકળી ગયું અને છેલ્લે લખીશું લાસ્ટ વેકેશન, જે વાક્યરચના પૂરેપૂરી લખવાની છે. તો ફરીથી વેર ડીડ માય ફ્રેન્ડ્સ વિઝિટ લાસ્ટ વેકેશન. તો પ્રશ્ન નંબર 2 તૈયાર. હવે પ્રશ્ન નંબર 3. તો લાસ્ટ વેકેશન શું બતાવે છે, છેલ્લું વેકેશન એટલે સમય બતાવે છે. તો સમય માટે કયો પ્રશ્ન આપણે શીખ્યા છીએ, તો વેન. તો આપણે લખીશું ત્રીજા પ્રશ્નમાં વેન. વેન પછી ભૂતકાળનું રૂપ છે એટલે તો શું આવશે, ડીડ. તો વેન ડીડ માય ફ્રેન્ડ્સ વિઝિટ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન વાક્યમાં લખવાનું નથી, કારણ કે એના જગ્યાએ આપણે વેન મૂક્યું છે. તો ફરીથી વેન ડીડ માય ફ્રેન્ડ્સ વિઝિટ અમિત્સ વિલેજ. તો આ તો આ વાક્ય નંબર 1. હવે વાક્ય નંબર 2. કનૈયાલાલ મુનશી રોટ પાટણની પ્રભુતા ઇન 1916. તો અહીંયા ભૂલથી પાટણની પ્રભુતા અને ઇન 1916 સરંગ લીટી કરી છે. વાસ્તવમાં અહીંયા 3 લીટીઓ છે. કનૈયાલાલ મુનશી, પછી બીજું છે પાટણની પ્રભુતા, અને ત્રીજું છે ઇન 1916. તો પ્રશ્ન 3 બનવાના છે, એટલે ભૂલથી લીટી સળંગ ખેંચાયેલી છે. તો પહેલું તો કનૈયાલાલ મુનશીને કાઢતો કયો પ્રશ્ન બનશે, તો હુવારો. તો હુવાળા પ્રશ્નમાં કોઈ ફેરફાર થતો નથી. તો હુ રોટ પાટણની પ્રભુતા ઇન 1916. તો પ્રશ્ન નંબર 1 તૈયાર. પ્રશ્ન નંબર 2. પાટણની પ્રભુતા શું બતાવે છે, તો એ કાર્ય છે. તો કાર્ય એટલે કે કનૈયાલાલ મુનશીએ શું લખ્યું, તો શું લખ્યું, પાટણની પ્રભુતા. તો કયો પ્રશ્ન બનશે, વોટ. તો બીજો પ્રશ્ન આવશે વોટ, પછી ભૂતકાળનું રૂપ, જો ક્રિયાપદનું રૂપ રોટ છે, રોટ એ ભૂતકાળનું રૂપ છે, રાઇટનું ભૂતકાળ રોટ, એટલે આપણે વોટ સાથે શું લગાવીશું, ડીડ. તો વોટ ડીડ. પછી હવે વાક્યરચના પૂરેપૂરી લાઇનસર જ લખવાની છે. તો વોટ ડીડ કનૈયાલાલ મુનશી. હવે રોટનું થઈ જશે રાઇટ. તો વોટ ડીડ કનૈયાલાલ મુનશી રાઇટ ઇન 1916. આ પ્રશ્ન તૈયાર. પાટણની પ્રભુતા નીકળી જશે. ફરીથી વોટ ડીડ કનૈયાલાલ મુનશી રાઇટ પાટણની વોટ ડીડ કનૈયાલાલ મુનશી રાઇટ ઇન 1916. હવે ત્રીજો પ્રશ્ન, ઇન 1916ની જગ્યાએ શું લખીશું, તો સમય દર્શાવે છે. તો સમય માટે વેન. તો એ જેમ વોટનો બન્યો એ રીતે વેન. તો વેન ડીડ કનૈયાલાલ મુનશી રાઇટ પાટણની પ્રભુતા. પ્રશ્ન તૈયાર, કારણ કે સમય નીકાળી દેવાનો છે. તો અમે તમને 2 વાક્યો સમજાયા, એવી જ રીતે તમારે ત્રીજું, ચોથું, પાંચમું તમારે પૂરું કરવાનું છે, તમારી જાતે જ પૂરું કરવાનું છે. ઓકે, બાય.